આ વાયરસ મુખ્યત્વે નાના બાળકોમાં જે 15 થી 20 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઘણીવાર પેરિફરીમાં જો આવા કોઈ લક્ષણ દેખાતા હોય તો એને પ્રોપરલી હાયર સેન્ટર આઈસીયુ સેટઅપમાં ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. હોસ્પિટલ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો એક રોગ એટલે ચાંદીપુરા. તો સર, આ ચાંદીપુરા રોગ છે શું અને તેના લક્ષણો કયા કયા છે? ચાંદીપુરા રોગ એક વાયરસ ઇન્ફેક્શન છે જે સૌથી પહેલાં મહારાષ્ટ્રના 1965માં ચાંદીપુરા ગામથી આ વાયરસનો ફેલાવો શરૂઆત થઈ છે. રેપ્ડો વાયરસ પ્રકારનું આ વાયરસ હોય છે. આ વાયરસ મુખ્યત્વે નાના બાળકોમાં જે 15 થી 20 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. આના લક્ષણોમાં તીવ્ર તાવ આવવો, પેશન્ટને વોમિટિંગ થવી અને મેઇન ગંભીર આમાં જાણ રાખવા જેવી વાત એ છે કે આનું રેપિડ પ્રોગ્રેશન છે. એટલે તાવની સાથે સાથે 2 થી 3 દિવસમાં દર્દી કોમામાં સરી પડે છે, સતત માથું દુખે છે, ભાન ઓછું થવાના લીધે બીજા જે કોમ્પ્લિકેશન થતા હોય એ આ વાયરસ ઇન્ફેક્શનમાં ખૂબ જોવા મળે છે. અને જે કેસ ફેટાલિટી રેટ છે એ આનું ખૂબ વધારે છે. કઈ રીતે ફેલાય છે આ રોગ? આ રોગ સેન્ડ ફ્લાયના જે મોન્સૂન પછી જે સિઝનમાં આપણે જોતા હોઈએ છીએ કે જે વેક્ટરજન્ય રોગો ફેલાતો હોય તો એમાં આ પોસ્ટ મોન્સૂન સિઝનમાં વધારે ફેલાતો હોય છે. સેન્ડ ફ્લાય આપણી આજુબાજુની ભેજવાળી માટીમાં, આપણી આજુબાજુ જે કચરાવાળું પાણી કે એમાં જે રહેતું હોય એમાં ખૂબ એનું પ્રજનન જોવા મળતું હોય છે. તો ખાસ હું કહેવા માંગીશ કે આપણે વર્ષા ઋતુનો આનંદની સાથે સાથે આજુબાજુ આપણે ચોખ્ખાઈ રાખીએ. અત્યારે ગવર્મેન્ટ બી ખૂબ સજાગ છે અને આના વિશે આપના થકી અને બીજા મીડિયા થકી જે અવેરનેસ ફેલાય છે તો આપણે એની મિસઇન્ફોર્મેશન ફેલાવવાની જરૂર નથી. પણ આવા કેવા દર્દી કે જેને ફીવર સાથે 2 થી 3 દિવસમાં જો રોગ પ્રતિકારક શક્તિના લીધે જે ગંભીરતા વધી જતી હોય તો એને ચોક્કસ સમયે આગળ હાયર સેન્ટર રેફરની જરૂર પડી જાય છે. ચાંદીપુરા રોગ જે છે તો તેમાં તમે બહારનું ખાવાથી કે પછી કોઈ એવી જગ્યાએ જવાથી રોગ થાય છે એવું કંઈ હોય છે? હા, એટલે જેમ આપણે નોર્મલી જાણતા હોઈએ કે મોન્સૂનમાં આ બધા રોગો બીમારીઓ વધતી જતી હોય છે. એના કારણોમાં બેક્ટેરિયા, વાયરસ અને બીજા ઘણા બધા કારણો હોય છે. એટલે જેવી રીતે મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમારી ઇમ્યુન શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય, એના કોઈ બી કારણ હોઈ શકે, ત્યારે શરીરની ઇમ્યુન શક્તિના લીધે રોગની ગંભીરતા વધી જતી હોય છે. એટલે આપણે એ રીતે ઇન જનરલ મોન્સૂનમાં સ્વાસ્થ્ય માટે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. પાણીજન્ય રોગો ખૂબ વધી જતા હોય છે તો એમાં ધ્યાન રાખવું જોઈએ. અને ખોટી ચિંતા કરવા કરતાં જો આપણે બીમારી અને ખુદની હેલ્થ માટે સજાગ થઈએ તો પછી આપણે આની સામે રક્ષણ મેળવી શકીએ છીએ. ચાંદીપુરા રોગને તો પછી આપણે કેવી રીતે અટકાવી શકીએ? જે રીતે અમે વાત કરી કે આપણે આની ખૂબ પહેલું છે કે અવેરનેસ, આની સજાગતા આપણે જનરલ પબ્લિકમાં આવે, સજાગતા આમાં મેડિકલ ફ્રેટર્નિટીમાં આવે. ઘણીવાર પેરિફરીમાં જો આવા કોઈ લક્ષણ દેખાતા હોય તો એને પ્રોપરલી હાયર સેન્ટર આઈસીયુ સેટઅપમાં ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. અત્યારે ડેઝિગ્નેટેડ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ અને અમુક ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી છે જે જ્યાંથી આપણે આ રોગનું અર્લી અને ચોક્કસ નિદાન કરી એના માટે જે જરૂરી હોય છે. કેમ કે આ વાયરસ ઇન્ફેક્શન છે એટલે એના માટે કોઈ એક એન્ટીવાયરલની દવા કે એવું કંઈ નથી. આપણે ટોટલ એનું મેનેજમેન્ટ કરીએ, દર્દીને નિદાન કરીએ, રોગને ફેલાતા અટકાવીએ અને આગળ જો કોમ્પ્લિકેશન થતા હોય તો એનું પ્રોપર મેડિકલ આઈસીયુ મેનેજમેન્ટ કરીએ તો એમાં આપણે દર્દીને બચાવી શકતા હોઈએ છીએ. આપણે જોવા મળ્યું છે કે વધારે પડતા ચાંદીપુરા રોગ છે તે બાળકોમાં જોવા મળે છે, તો તેની કાળજી કઈ રીતે રાખી શકાય? જો આપણે બાળકો અત્યારે મોન્સૂનમાં બહાર જતા હોય તો બની શકે તો એમને ફૂલ સ્લીવના શર્ટ્સ કે ટી શર્ટ્સ પહેરાવવા. આપણે મચ્છરદાનીમાં શું કે જો મચ્છરથી કે સેન્ડ ફ્લાયના ઇન્સેક્ટ બાઇટ થવાનું આપણે રોકી શકીએ એવા ઘણા ક્રીમ્સ આવે છે જેનાથી આપણને ઇન્સેક્ટ બાઇટ રોકી શકતા હોય તો એનો આપણે વપરાશ કરવો. અને સાથે સાથે જો આવું કંઈ બાળકોમાં તાવનું લક્ષણ દેખાય અને જો આપણને લાગે કે એ થોડુંક હાઈ ગ્રેડ જાય છે તો તુરંત એની મેડિકલ સારવાર કરાવવી જોઈએ. તો તમારા બાળકને પણ કોઈ એવા લક્ષણો જોવા મળતા હોય તો તમારા નજીકના ડૉક્ટરને એકવાર જરૂરથી તપાસ કરાવી.